એમ કહો કે ખાતર લેવા જવું છે, નાના ખેડૂત હોય 5 વીઘા 10 વીઘા 12 વીઘા 8 વીઘા જમીન હોય, એને 1 કે 2 થેલી ડીએપી ખાતરની જરૂર પડતી હોય, એને પરાણે જબરજસ્તીથી ઓલો બાટલો પટકારે છે કે બાટલો લઈ જવાનો. લૂંટી લેવાની વાત નથી તો શું છે કયો બધા મને? ભાઈ જે વસ્તુ નથી જોતી એ શું કામ આપવાની છે? અને એટલી વાત નથી, પૈસા દેતા ખાતર મળતું નથી. કે મળે છે આ ગામમાં? તમે વિચાર કરો બહેનો ભાઈઓ બધાય કે ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ છે, છતાં દારૂ ઘરે આવીને આપી જાય, હોમ ડિલિવરી ચાલુ. ખાતર ઉપર પ્રતિબંધ નથી, ખાતર તો પૈસા દેતાય મળતું નથી. પ્રતિબંધિત વસ્તુઓ ઘરે આવીને મળી જાય છે, ગામો ગામ મળે છે. જે વસ્તુ પર પ્રતિબંધ નથી, જે વસ્તુ ખુલ્લેઆમ મળવી જોઈએ એ વસ્તુ ખેડૂતને મળતી નથી. શું કામ? કે ભાજપના માફિયાઓ ઇન્ડસ્ટ્રીયલ ખાતરનો બેફામ દુરુપયોગ કરે છે. મોટી મોટી કંપનીઓને જોઈએ એટલું ખાતર મળી જાય છે અને ખેડૂતના હાથમાં ખાતર નથી આવતું. આ કાળો વેપાર કોણ કરે છે? ભાજપના માણસો. શું કામ કરે છે? કેમ કે એને કોઈ કહેવા વાળો માણસ નથી. દારૂ મળે, ડ્રગ્સ મળે, પણ ખાતર ન મળે. આ પરિસ્થિતિને કોણ બદલશે? તમને એમ થાય ઘરની બહાર નીકળ્યા, ખાતર લેવા ગયા તો લૂંટાઈ ગયા, મંડળીમાં લોન લેવા જાઓ, ધિરાણ નવા જૂનું કરવા જાઓ, આખા પૈસા ભરવા પડે. આખા પૈસા ભરવા હાટું થઈને ક્યાંકથી વ્યાજવા લેવા પડે. એ 2 દિવસ પૂરતા વ્યાજ વેલો એટલે 10,000 એ લઈ જાય. અને ક્યારેક તો એવું બને કે એની નોટો 2 દિવસ પછી મંડળીમાં જ પાછી આવી જાય. કે ન થાય આવું? પણ ઉપલા પૈસા લઈને આપણને નવા જૂનું કરી દે તો વાંધો શું છે? આપણે ક્યાં કામ કે સીમ મૂકીને ભાગી જવાના? પણ ધરાહાર આપણું કામ ન કરે. શું કામ? લૂંટવા બેઠા છે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.